કિશન એમ્બ્રોસિયા સાઇટના બિલ્ડરની છેતરપિંડીથી પીડાતા ઘર ખરીદદારો આજના સમયે ઘર ખરીદવું સામાન્ય વ્યક્તિ માટે એક મોટું સપનું હોય છે, પરંતુ જ્યારે બિલ્ડર પોતાના વચનો પાસેથી હાથ પાછા ખેંચે ત્યારે તે સપનું દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે। એવું જ કંઈક કિશન એમ્બ્રોસિયા સાઇટ સાથે થયું છે, જ્યાં ઘર બુક કરાવેલા લોકો હવે મોટા સંકટમાં છે। બિલ્ડરના હાથ અદ્ધર અને ફસાયેલા ખરીદદારો। કિશન એમ્બ્રોસિયા પ્રોજેક્ટ શરૂ થયા સમયે અનેક લોકોને અહીં પોતાનું નવું ઘર મળશે એવી આશા હતી। બિલ્ડરે વિવિધ લોભાવન ઓફરો આપીને ગ્રાહકોને આકર્ષ્યા અને બધી બુકિંગ્સ કરીને ઘણા લોકોએ પોતાનું જીવનભરનું બચત નાખીને બેંકમાંથી લોન લઈને પોતાનું સપનું સાકાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ સમય જતાં બિલ્ડરે સાઇટ પૂર્ણ કરવામાં અસક્ષમતા દર્શાવી અને ખરીદદારોને ઘરો હસ્તાક્ષર કર્યા વિના પ્રોજેક્ટ અધૂરો મૂક્યો। બિલ્ડરે લીધેલી લોન બેંક રિકવર કરવાની પ્રક્રિયા શરૂ કરી। જ્યારે બેંકના અધિકારીઓ પ્રોપર્ટી સીલ કરવા આવ્યા ત્યારે ફસાયેલા ગ્રાહકોમાં રોષ વાટ્યો। લોકોને લાગ્યું કે તેઓએ જે ઘર માટે મહેનતની કમાણી રોકી છે તે હવે તેમના હાથમાંથી નીકળી જશે। આ કારણે પ્રોપર્ટી સીલ સમયે લોકો ભેગા થઈને હોબાળો મચાવ્યો અને વિરોધ નોંધાવ્યો। કિશન એમ્બ્રોસિયા સાઇટ સાથે થયેલી આ ઘટના બિલ્ડરોમાં ભરોસા પર વિશ્વાસ કરનારા તમામ ખરીદદારો માટે એક મોટો ઝટકો છે। લોકો હવે ન્યાય માટે લડત આપી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર મળે તે જરૂરી છે। સરકાર અને સંભવિત અધિકારીઓએ આવી ગેરરીતિઓ અટકાવવા માટે કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ બીજી સામાન્ય વ્યક્તિ પોતાનું સપનું સાકાર કરવા માટે ઠગાય નહીં। મકાનો ખરીદ્યા છે અને આ લોકો જે બેંકના અધિકારીઓ છે એ કોર્ટના ઓર્ડરને ડિનાય કરી રહ્યા છે। કોર્ટના ઓર્ડરે અંદર લખેલું છે કે 40 જણને અંદર આવવા જવા માટે એમના અધિકારો છીનવવા નહીં, તો એ કેવી રીતે છીનવી શકે છે? કોર્ટ કમિશનર સાહેબ શ્રી બી જાણે છે કે અધિકાર એટલે શું કહેવાય। અધિકાર એટલે કે આવવા જવાની એમની રાઇટ્સ છે, એમને અંદર ઘરમાં રહેવાના રાઇટ્સ છે। એ રાઇટ્સ એ કેવી રીતે લઈ શકે? રાઇટ પ્રોટેક્ટ કરવાની બદલે એની બદલે સીલ કરી દે, સીલ કરી દે, સીલ કરી દે। એમના છોકરા નાય કેવી રીતે? એમના ઘરે સ્કૂલમાં કેવી રીતે જાય? અને ઇમરજન્સી કાલ દવાખાને જવાની જરૂર પડે તો માણસ બહાર કેવી રીતે નીકળે? અને આ બિલ્ડિંગ તમને લાગે છે? આ બિલ્ડિંગ જો આ બિલ્ડિંગ બતાવો, આ બિલ્ડિંગ લાગે છે તમને કે આ બિલ્ડિંગ 90% બનેલી છે? 90% લોન કેવી રીતે અધિકારીઓએ આપી હતી? આ બીજો મુક્ત જ્વેલર્સનું જે કાંડ છે ને એ રીતે આ લોકોએ કાંડ કરેલું છે। અને અમુક સભ્યોના તો 100% પેમેન્ટ એક શોટમાં ચૂકી દીધા છે। કરો કેમેરો ઉપર કરો, ખબર પડે તમને એ શું છે અહીંયા હાલત? ખબર પડે ઉપર બતાવો। અને કેવી રીતે આપે પેમેન્ટ બેંક અધિકારી એવું કહી રહ્યા છે કે ભાઈ અમારો આ આખી પ્રોપર્ટીને સીલ કરીશું। કે કયા હિસાબે સીલ કરે? અમારા દસ્તાવેજ પહેલા અમારા દસ્તાવેજ તો કેન્સલ કરી આવો। અને પ્રોજેક્ટ પહેલાના દસ્તાવેજ છે, અમારો જો દસ્તાવેજ છે તો અમે ગુજરાતના નાગરિક નથી। બધું ખોટું, ખાલી સાહેબ એકલા સાચા। અમે બધા આટલા 100 જણા ખોટા છે। અમે 108 જણા દસ્તાવેજ કરેલા છે, 108 દસ્તાવેજ ખોટા છે અમારા। જે પૈસા લઈને ભાગ્યો છે એને પકડો, એને પકડો। બેંક અધિકારીએ જેને પૈસા મિલીભગતમાં એમને અપાયા છે એને પકડો। બેંકે લોન આપી તો ક્યારે હોર્ડિંગ માર્યો છે કે બીઓબી નો એ મોર્ગેજ લોન છે? અને પ્રિન્સ સાહેબે જે 6 મહિના 7 મહિના 8 મહિના જે એક્સટેન્શન કરી આપ્યા પૈસા લઈ લઈને, એ પ્રિન્સને બોલાવો। એમને તો કેમ એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી? ક્યાં કરો? રિઝર્વ બેંકની ગાઈડલાઈન છે સામાન્ય કે જનતાને તમારે હેરાન દરેક કરવાનો સભ્યને જાણ કરવી જોઈએ। લાસ્ટ રિઝર્વ બેંકની ક્લિયર ના પાડેલી છે